પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના 1 લાખથી વધુ પરિવારને આપી આવાસની ભેટ. કહ્યું પીએમ આવાસ યોજનાથી ગરીબોને પાક્કી છત મળી. સાંસદ પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કોંગ્રેસ પરિવારવાદમાં હતી, અન્યથા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહને વહેલા મળી ચૂક્યું હોત ભારત રત્નનું સન્માન. લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ બની વધુ પ્રબળ. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું મુખ્યમંત્રીને પત્ર. લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિની માંગને આપ્યું સમર્થન. સાબરકાંઠામાં આઈસરમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે લઈ જવાયાનો વિડીયો. ઈડરના કડિયાદરા પાસે વિદ્યાર્થીઓની જોખમી સવારીને લઈ શિક્ષણ વિભાગ સામે ફરી ઉઠ્યા સવાલ. ઈપીએફઓના અકાઉન્ટ ધારકોને મળી શકે મોટી ભેટ. ઈપીએફઓના વ્યાજ દરમાં વધારો કરવા ભલામણ. ઈપીએફઓ મળેલી 235મી બેઠકમાં વ્યાજ દર 8.25% કરવા ભલામણને લઈ ચર્ચા.